આજે આપણે જોવાના છે સ્વાધ્યાય 4.3 કે જેમાં પૂર્ણ વર્ગની રીત આપેલી છે. ઘણી બધી અલગ અલગ રીતે પૂર્ણ વર્ગની રીત કરી શકાય. અંતિમ પદ શોધીને, બરાબર છે, અથવા તો પ્રથમ પદને વર્ગ બનાવીને, અથવા પ્રથમ પદને વર્ગ બનાવવાની પાછી બે રીત છે, એને ભાગીને કરો અથવા ગુણીને કરો. પણ આપણે કોઈ પણ એક જ ફોર્મેટથી યાદ રાખીશું, કાં તો કોઈ પણ એક જ ફોર્મેટ પ્રમાણે ચાલીશું તો આપણા માટે સહેલું રહેશે. બરાબર છે, ચાલો જોઈએ. 4.3 નો પહેલો દાખલો શું કહે છે? 2x નો વર્ગ ઓછા 7x વત્તા 3. બરાબર છે. 4.3 એમાં દાખલા નંબર 1 એનો પહેલો દાખલો. 2x નો વર્ગ ઓછા 7x વત્તા 3. આપણે જે રીત યાદ રાખવાના છે એમાં એવું યાદ રાખવાનું કે પહેલા x વર્ગની આગળ કોઈ પણ સહગુણક હોવો જોઈએ નહીં. આ પહેલું સ્ટેપ. બરાબર. અને જો હોય તો એને એ જ સંખ્યા વડે જે સહગુણક હોય x વર્ગનો એના વડે આખી સંખ્યાને ભાગી નાખો. ચાલો, તો આની અંદર સહગુણક આપેલો છે. હા, તો આપણે શું કરીશું? ભાગી નાખીશું. માટે 2 વડે અહીંયા આપણે લખી નાખીએ ભાગતા. બે વડે આપણે ભાગીશું તો શું થશે? જુઓ, 2x નો વર્ગ છે એની જગ્યાએ થઈ જશે x વર્ગ, ઓછા 7x છે એની જગ્યાએ થઈ જશે 7/2x, 3 છે એની જગ્યાએ થઈ જશે 3/2 બરાબર 0. પહેલું સ્ટેપ ખબર પડી ગઈ બધાને? x વર્ગ હોય આગળ 2 ઘાત વાળું જે પદ હોય એમાં કોઈ સહગુણક જોઈએ નહીં. બીજું, x નું જે સહગુણક હોય એ હવે ધ્યાનમાં રાખવાનો. બીજા પદમાં શું ધ્યાન રાખવાનો? x નો સહગુણક. x નો સહગુણક શું છે? 7/2. એટલે મધ્યમ પદ પણ યાદ રાખો તો પણ ચાલશે. x ના સહગુણકને 2 વડે ભાગવાના. સહગુણક ને 2 વડે ભાગવા. આ બીજું સ્ટેપ. તો આપણે x નો સહગુણક છે 7/2, એને 2 વડે ભાગીશું તો શું મળશે? 7/4. આ બીજું સ્ટેપ યાદ રહ્યું. હવે ત્રીજા સ્ટેપમાં આ જે જવાબ આવે એનો વર્ગ, બરાબર છે, આ સમીકરણમાં ઉમેરવાનો અને બાદ કરવાનો. ચાલો જોઈએ. માટે x વર્ગ ઓછા 7/2x વત્તા 7/4 આખા કૌંસનો વર્ગ ઓછા 7/4 આખા કૌંસનો વર્ગ વત્તા 3/2. આ સમીકરણ આ યાદ રાખવાનું. 3/2 બરાબર 0. જોઈ લો. સૌથી પહેલા x ની 2 ઘાત એટલે 2 ઘાત વાળા પદનો કોઈ સહગુણક ના હોય. જો હોય તો એને ભાગી નાખવાનો. 2 હોય તો 2 વડે ભાગ્યા, 5 હોય તો 5 વડે ભાગો, 4 હોય તો 4 વડે ભાગો. બીજું સ્ટેપ, x નો 1 ઘાત વાળાનો સહગુણક જોવાનો. x છે તો 7/2, એને 2 વડે ભાગો અને એનો વર્ગ ઉમેરો ને બાદ કરો. ચાલો હવે આપણે લખીએ શું આવશે? x નો વર્ગ ઓછા 7x/2 વત્તા 49/4 નો વર્ગ 16. આ બાજુ ઓછા 49/16 વત્તા 3/2 બરાબર 0. થઈ ગયું? ચાલો, તો શું લખીશું આપણે? માટે આ 3 પદ અલગ લઈ લઈએ આપણે. x વર્ગ ઓછા 7/2x વત્તા 49/16 અને બાકીના 2 પદ અલગ લઈ લઈએ. ઓછા કૌંસ કરીએ 49/16 ઓછા 3/2 બરાબર 0. જોઈ લો શું કર્યું આપણે. આ 3 પદ અલગ લીધા, બાકીના 2 પદ અલગ લીધા. હવે
આ જે છે એનું આપણે અંતિમ પદ પૂર્ણ વર્ગ કરી દીધું, એટલે આખું પદ, આ આખું સમીકરણ એ પૂર્ણ વર્ગ છે. કોનો વર્ગ છે ના ખબર પડે તો x વર્ગનો વર્ગમૂળ શોધો, એટલે x મધ્યમ પદનું ચિહ્ન ઓછા 49/16 એટલે 7/4 આખા કૌંસનો વર્ગ ઓછા, આ બાજુ હજુ આપણે લસા લેવાનો બાકી છે, લસા લઈએ. 16 અને 2 નો લસા કેટલો થાય? હા 16 થાય, એટલે 2 ને આપણે 8 વડે ગુણવા પડે, 2 ને 8 વડે ગુણીએ તો 3 ને પણ ગુણવા પડે, એટલે ઉપર 24 થઈ જાય. 49 ઓછા 8×24/16, આનું આપણે સાદુરૂપ આપ્યું બરાબર 0. આ બાજુ જોઈએ આપણે, ચલો શું થશે અહીંયા? માટે x ઓછા 7/4 આખા કૌંસનો વર્ગ ઓછા કૌંસમાં 49 માંથી 24 જાય તો કેટલા રહે? 25. 25/16 બરાબર 0. હવે આ પૂર્ણવર્ગનો દાખલો ગણતી વખતે યાદ રાખવાનું કે આ જે પદ છે 25/16 એ હંમેશા ઓછા ઋણ પદ જ હોવું જોઈએ, બરાબર. જો ઋણ પદ ના હોય તો આપણે જે રીત કરવાની છે પૂર્ણવર્ગની રીતે દાખલો કરી શકીએ નહીં, અથવા તો એનો જવાબ જ ના આવે, કારણ કે અહીંયા ધન હોય સંખ્યા. ધારો કે 25/16 એ ધન છે, સામેની બાજુ જાય તો વત્તા થઈ જાય, સોરી ઋણ, હા ધન ઋણ હોય તો સામેની બાજુ જાય તો વત્તા થઈ જાય, અને ધન હોય તો સામેની બાજુ જાય તો ઋણ થઈ જાય. હવે કોઈ પણ સંખ્યા હોય એનો વર્ગ કરીએ, આપણને ખબર છે 2 ઘાત હોય તો એનો જવાબ ધન સંખ્યા જ આવે, ઋણ સંખ્યા આવે નહીં. અને જો આ પદ સામેની બાજુ જો ઋણ હોય તો એનો જવાબ ના આવી શકે, એટલે કે એના અવયવો પડે નહીં. માટે આ યાદ રાખવાનું કે જે પદ છે એ ઋણ આવવું જોઈએ. તો હવે આ જુઓ શું થયું? x ઓછા 7/4 આખા કૌંસનો વર્ગ ઓછા 25/16 એટલે શું થાય? 5/4 આખા કૌંસનો વર્ગ બરાબર 0 થયું. આ ચાલો હવે આ પૂર્ણ વર્ગની તફાવતની રીત, a વર્ગ ઓછા b વર્ગ, એટલે એક કૌંસમાં a ઓછા b, બીજા કૌંસમાં a વત્તા b. તો આપણે લખીશું x ઓછા 7/4 ઓછા 5/4, અને બીજા કૌંસમાં x ઓછા 7/4 વત્તા 5/4 બરાબર 0. આ આપણે બીજું પદ છે, એકવાર ઓછા લીધું એકવાર વત્તા લીધું, એટલે આપણે એવું લખી શકીએ હવે કે x ઓછા 7/4 ઓછા 5/4 બરાબર 0, અથવા x ઓછા 7/4 વત્તા 5/4 બરાબર 0. ચલો સાદું રૂપ લઈએ. x ઓછા 7/4 સામેની બાજુ જાય તો વત્તા, આ પણ ઓછા છે એ પણ જાય તો વત્તા, એટલે આવશે 7/4 વત્તા 5/4. માટે x બરાબર 7 વત્તા 5 કેટલા થાય? 7 વત્તા 5 કેટલા થાય? હા 12/4. છેદ ઉડાવીએ તો 4 તરી 12, 4 4 ઉડી ગયા. માટે x નો જવાબ આવ્યો x બરાબર 3. આ પહેલો જવાબ મળી ગયો. એવી જ રીતે આ બાજુ જોઈએ. માટે x ઓછા 7/4 છે એટલે વત્તા થઈ જશે, વત્તા 5/4 છે એટલે ઓછા થઈ જશે. ચલો 4 તો આવી જ ગયા છે એટલે લસા લેવાની જરૂર નથી. માટે x બરાબર શું થશે? 7 ઓછા 5/4. માટે x બરાબર 7 ઓછા 5 2/4. છેદ ઉડાવો, 2 દુ 4, 2 2 ગયા. માટે x બરાબર કેટલા આવી ગયા? 1/2. તો આપણો બીજો જવાબ. તો સમીકરણના બીજ કયા મળ્યા?
આપેલ સમીકરણ ના બીજ 3 અને 1/2 છે. એટલે આપણને બે બીજ મળી ગયા, 3 અને 1/2. પહેલો દાખલો આપણે જોઈ લીધો. હવે આપણે જોવાના છે 4.3 ના દાખલા નંબર 1 નો દાખલા નંબર 2. શું કરવાનું છે જોઈએ આપણે. ચાલો જુઓ, x વર્ગ નો સહગુણક 2 છે એટલે આપણે શું કરીશું? સૌ પ્રથમ 2 વડે ભાગતા. બે વડે આપણે ભાગી નાખીએ છીએ માટે શું થશે? જુઓ, x વર્ગ વત્તા x ના છેદમાં 2 થઈ જશે અને 4 ને 2 વડે ભાગીએ એટલે 2 દુ 4 એટલે -2 બરાબર 0. હવે આપણે આ સમીકરણ યાદ રાખવાનું, આ સમીકરણ ભૂલી જવાનું. ચાલો, x નો સહગુણક એને આપણે 2 વડે ભાગવાના. 1/2 છેદમાં 2 એટલે 1/4. હવે 1/4 છે એનો વર્ગ ઉમેરવાનો અને બાદ કરવાનો માટે x વર્ગ વત્તા x/2 વત્તા 1/4 આખા કૌંસનો વર્ગ ઓછા 1/4 આખા કૌંસનો વર્ગ ઓછા 2 બરાબર 0 થઈ ગયું. ચાલો હવે શું કરીશું એ જુઓ. x વર્ગ વત્તા x/2 વત્તા 1/16 ઓછા 1/16 ઓછા 2 બરાબર 0. પહેલા 3 પદ અલગ, બાકીના 2 પદ અલગ માટે આ શું થશે? x વર્ગ વત્તા x/2 વત્તા 1/16 ઓછા 1/16 અને આ શું થઈ જાય? +2 બરાબર 0. ચલો, આ કોનો વર્ગ થાય આપણે યાદ રાખવાનું. કોનો વર્ગ થશે મેં કીધું હતું. ના ખબર પડે તો સીધું x વર્ગનું વર્ગમૂળ, x મધ્યમ પદનું ચિહ્ન વત્તા 1/16 એટલે 1/4 આખા કૌંસનો વર્ગ ઓછા, હવે અહીંયા લસા લેવો પડશે. 16 × 32 એટલે 1 વત્તા 32/16 બરાબર 0 થઈ ગયું. આ વર્ગ મળી ગયો, અહીંયા થઈ ગયું. ચલો જોઈ લઈએ એટલે શું આવશે. માટે આપણે લખીએ x વત્તા 1/4 આખા કૌંસનો વર્ગ ઓછા 32 વત્તા 1. ચલો જુઓ, 32 વત્તા 1 33 33/16 બરાબર 0. મેં કીધું એ પ્રમાણે આ પદની આગળ ઓછા જોઈએ, ઋણ પદ હોવું જોઈએ. છે? હા, તો જવા દઈએ આગળ દાખલો. x વત્તા 1/4 આખા કૌંસનો વર્ગ. ચલો, 33/16 એટલે 33 નું વર્ગમૂળ ના નીકળે. 11 તારી 33 એટલે કંઈ પણ નહીં થતું. તો આપણે લખીશું વર્ગમૂળ 33 અને 16 નું વર્ગમૂળ 4. તો વર્ગમૂળ 33/4 આખા કૌંસનો વર્ગ. હવે આપણું a વર્ગ ઓછા b વર્ગ થઈ ગયું. એક વાર વત્તા એક વાર ઓછા માટે આપણે અહીંયા લખીશું x વત્તા 1/4 ઓછા વર્ગમૂળ 33/4 અને બીજા કૌંસમાં x વત્તા 1/4 વત્તા વર્ગમૂળ 33/4 બરાબર 0. જોઈ લો, એક વાર ઓછા એક વાર વત્તા માટે હવે આપણે લખી શકીએ x વત્તા 1/4 ઓછા વર્ગમૂળ 33/4 બરાબર 0 અથવા x વત્તા 1/4 વત્તા
વર્ગમૂળ 33 ના છેદમાં 4 બરાબર 0 થઈ ગયું. ચલો હવે જુઓ, સામેની બાજુ લઈ જઈશું. માટે x બરાબર 1 સામેની બાજુ જશે તો ઓછા 1 ના છેદમાં 4 વત્તા વર્ગમૂળ 33 ના છેદમાં 4 વત્તાના ઓછા ઓછાના વત્તા. માટે x નો જવાબ શું આવશે? 4 તો લસા છે જ ઓલરેડી, એટલે 1 વત્તા વર્ગમૂળ 33 ના છેદમાં 4. આ પહેલો જવાબ. બીજો આ બાજુ સેમ, x બરાબર બંને ઓછા થઈ જશે, 1/4 પણ વત્તા છે, વર્ગમૂળ 33 ના છેદમાં 4 પણ વત્તા છે, તો ઓછા 1 ના છેદમાં 4 ઓછા વર્ગમૂળ 33 ના છેદમાં 4. માટે x બરાબર શું થશે? ઓછા 1 ઓછા વર્ગમૂળ 33 ના છેદમાં 4. માટે મળી ગયા જવાબ. તો લખવાનું સમીકરણના બીજ ઓછા 1 વર્ગમૂળ 33 ના છેદમાં 4 અને ઓછા 1 ઓછા વર્ગમૂળ 33 ના છેદમાં 4 છે. આવી ગયો આપણો જવાબ. હવે આપણે જોઈશું પાઠ્યપુસ્તકમાં 4.3 નો પ્રશ્ન નંબર 1 નો ત્રીજો દાખલો. ચલો જુઓ. 4x નો વર્ગ વત્તા 4 વર્ગમૂળ 3x વત્તા 3. હવે જુઓ, અહીંયા જોઈને તમને ખબર પડશે. આ મધ્યમ પદ જુઓ, એ સાચું છે કે નહીં પહેલા તો એ જોઈ લો. 2 દુ 4, 3 નું વર્ગમૂળ 3. તો જોયું, આ મધ્યમ પદ નું સૂત્ર શું આવે આપણને ખબર છે? મધ્યમ પદ બરાબર, ચલો આની અંદર જ લખી નાખીએ. માટે 4x નો વર્ગ એટલે શું થાય? 2x નો વર્ગ વત્તા 2 મૂકી દેવાના મધ્યમ પદ માટે આપણને ખબર છે. પ્રથમ પદ એટલે કે 2x અને 3 નું વર્ગમૂળ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 3 આખા કૌંસનો વર્ગ બરાબર 0. જો આ પૂર્ણ વર્ગ થઈ ગયું. કોનો વર્ગ છે? 2x મધ્યમ પદ વત્તા છે તો વત્તા વર્ગમૂળ 3 આખા કૌંસનો વર્ગ બરાબર 0. એટલે આપણને 2 કૌંસ એના એ જ મળ્યા. લખવું હોય તો લખાય આવું, 2x વત્તા વર્ગમૂળ 3 બરાબર 0. અથવા બીજી વાર પણ 2x વત્તા વર્ગમૂળ 3 બરાબર 0 લો. ચાલો સામેની બાજુ લઈ જઈએ. 2x બરાબર શું થશે? ઓછા વર્ગમૂળ 3. માટે x બરાબર શું થશે? ઓછા વર્ગમૂળ 3 છેદમાં 2. આમાં પણ એ જવાનું છે. માટે આ બાજુ પણ શું આવશે? x બરાબર ઓછા વર્ગમૂળ 3 ના છેદમાં 2. માટે આપણને 2 મળી ગયા જવાબ. તો લખવાનું સમીકરણના બીજ ઓછા વર્ગમૂળ 3 ના છેદમાં 2 અને ઓછા વર્ગમૂળ 3 ના છેદમાં 2 છે. ચલો હવે આપણે જોઈશું દાખલા નંબર 4. બરાબર, ચલો જોઈએ શું કરવાનું. 2x નો વર્ગ છે એટલે આપણે શું કરીશું? સૌથી પહેલા 2 વડે ભાગતા. માટે શું આવશે? x વર્ગ x ના છેદમાં 2. 4 છે તો શું થશે? 1 ના છેદમાં 4 છે એટલે 2 વડે ભાગીશું એટલે શું આવશે? 2 બરાબર 0. હવે x ના સહગુણકને 2 વડે ભાગવાનું. x નો સહગુણક ભાગ્યા 2 એટલે 1 ના છેદમાં 2 ગુણ્યા એટલે કે છેદમાં 2 એટલે આવશે 1 ના છેદમાં 4. હવે 1 ના છેદમાં 4 આવે તો શું કરીએ છીએ આપણે? આનો વર્ગ ઉમેરવાનો અને બાદ કરવાનો. માટે x વર્ગ વત્તા
એક્સના છેદમાં 2 વત્તા 1/4 આખા કૌંસનો વર્ગ ઓછા 1/4 આખા કૌંસનો વર્ગ વત્તા 2 બરાબર 0. ચલો શું થશે? આ એક્સ વર્ગ વત્તા એક્સના છેદમાં 2 વત્તા 1/16 ઓછા 1/16 વત્તા 2 બરાબર 0. ચલો આ કોનો વર્ગ થાય? ખબર જ છે આપણને, એક્સ વર્ગ છે એટલે એક્સ, મધ્યમ પદ વત્તા છે તો વત્તા, 1/16 છે તો 1/4 આખા કૌંસનો વર્ગ ઓછા કૌંસ કરીને બીજું પદ લઈ લઈએ તો આ શું આવશે? 1/16. આ બહાર ઓછા છે એટલે ચિહ્ન બદલાઈ જશે, ઓછા 2 બરાબર 0. ચલો તો શું થશે? આ એક્સ વત્તા 1/4 આખા કૌંસનો વર્ગ ઓછા આ બાજુ 16 દુ 32, 16 લસા લઈએ એટલે 1 ઓછા 32/16 બરાબર 0. હવે જુઓ શું થશે. માટે એક્સ વત્તા 1/4 આખા કૌંસનો વર્ગ ઓછા 1 ઓછા 32 કેટલા થાય? -31, -31/16 બરાબર 0. આ શું થયું જુઓ? એક્સ વત્તા 1/4 આખા કૌંસનો વર્ગ. હવે જો ઓછા ઓછા વત્તા આપણે 2-3 રીતે સમજીએ. વત્તા થઈ ગયા તો વત્તા 32/16 બરાબર 0. હવે જુઓ વત્તા 32/16 છે, વર્ગમૂળાનું નીકળશે પણ અહીંયા વત્તા છે એટલે કે પૂર્ણવર્ગની રીતે અવયવ પડે નહીં. બીજી રીતે જોઈએ તો એક્સ વત્તા 1/4 આખા કૌંસનો વર્ગ બરાબર, આને સામેની બાજુ લઈ જઈએ તો -32/16. પેલું તો અહીંયા જોયું આપણે વર્ગ નતા પડતા. બીજું કે સામેની બાજુ લઈએ તો -32/16 થાય છે એટલે હવે જો કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય તે ઋણ આવે ને નહીં, બરાબર છે. 2 નો વર્ગ તો 4, ઓછા 2 નો વર્ગ તો પણ 4 જ થાય. ઋણ કોઈ દિવસ કોઈ પણ સંખ્યાનો વર્ગ એ ઋણ આવે નહીં, એટલે આના બીજ પડવા શક્ય છે નહીં. લખી નાખવાનું કે સમીકરણના બીજ શક્ય નથી. તો આ થઈ ગયા આપણા પાઠ્યપુસ્તક એટલે કે ચોપડીના સ્વાધ્યાય 4.3 ના દાખલા, બરાબર છે. હવે આપણે પ્રેક્ટિસ બુકના દાખલા જોઈશું.